बोलिए सदगुरुदेव की जय, कबीर साहेब की जय, अपने अपने मात पिता की जय, અહીં પધારેલા ભક્તજનો की जय। बुध मंगलमय संत समाज, અહીં પધારેલા દેવીઓ દેવતાઓ સજ્જનો બાળકો, મારા વતી આપ સૌને જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ। આજના રોજ તારીખ 29/7/2026 અષાઢી પૂનમ, ગુરુ પૂર્ણિમા અને વેદના રચયતા શ્રી વેદ વ્યાસજીનો આજનો આ જન્મદિવસ, એ પ્રસંગે આપ સૌ અહીં એકત્રિત થયા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। કબીર સાહેબની એક પ્રખ્યાત સાખી, तीरथ गए एक फल, संत मिले फल चार, सदगुरु मिले अनेक फल, कहत कबीर विचार, कहत कबीर विचार। આ સાખીના માધ્યમથી સદગુરુ કબીર સાહેબ આ સંસારના લોકોને બોધપાઠ આપે છે કે તીર્થ જવામાંથી એક ફળ મળે છે, તો એનું કારણ શું? તીર્થ બહુ લાંબે જાય છે, મુશ્કેલીઓ ખૂબ પડતી હોય છે, છતાંય તીર્થ જવાથી એક ફળ। આજે સંસારના માણસો બધાય, આપણે બધાય તીર્થમાં જઈએ છીએ, દ્વારકા જઈ, સોમનાથ જઈ, હરિદ્વાર જઈ, પ્રયાગરાજ જઈ, અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ સ્ટેટમાં, જમ્મુ કાશ્મીર સુધી જઈ, કન્યાકુમારી જઈએ, તિરુપતિ જઈએ, તો આપને ફળ તો વધુ મળવું જોઈએ ને। છતાં કબીર સાહેબ કહે છે તીર્થ જવાથી એક જ ફળ છે। ડુંગરા ઉપર માતાજી પાસે જઈ છીએ, ગંગા નદીમાં નાહવા જઈ, નર્મદામાં જઈ, ગોદાવરીમાં જઈ, આજે પણ હિન્દુસ્તાનની અંદર ગંગા નદીમાં નાહવાનું ઘણું મહત્વ છે, તો એમાં શું ફાયદો છે? એટલે કબીર સાહેબ એક સાખીના માધ્યમથી કહે છે, નાએ ધોએ ક્યા ભૈયા, જો મુન મેલા ન જાય, मीन सदा जल में रहे, धोए बास न जाय कबीरा, धोए बास न जाय। આ સાખીથી કબીર સાહેબ કહે છે કે હિન્દુસ્તાનના લોકો બધાય તીર્થમાં જાય છે, એમાં ખાસ ગંગા નદીનું મહત્ત્વ વધારે છે, અને ગંગા નદીનું એટલું ઠંડુ પાણી હોવા છતાં સવારમાં વહેલા ઉઠી અને નાહવા જાય છે, તો એમનું ફળ શું છે? છતાં કબીર સાહેબ તો કહે છે કે તીર્થમાં જવાથી એક જ ફળ છે। ફળ કયું? ગંગા નદીમાં નાહવાથી, કે સવારના પોરમાં
આપણે ઉઠ્યા એટલે માણસો તીર્થમાં ગયા હોય એટલે ગંગા નદીમાં સ્નાન કરતા હોય છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી શરીર ઉપરનો જે કંઈ મેલ છે એ નાશ પામે છે. એ આજ તમારા ઘરે નાવ, ગંગા નદીમાં નાવ, પણ એક નદી છે, વિશાળ છે, અને આપણે બહાર ગયા છીએ એટલે થોડીક આનંદ આવતો હોય છે નાવાનો. અતિ ઠંડુ પાણી પણ હોય છે, ઘણાને બીમાર પણ પડતા હોય છે, ઘણા નદીમાં તણાઈ જાય છે, મૃત્યુ પણ પામે છે. તો આ ગંગા નદી રક્ષણ કરી શકતી પણ નથી. જો મનની અંદર મેલ ભર્યો છે, કાદવ કીચડ ભર્યા છે, જે અસંસ્કાર ભર્યા છે, એ ગંગા નદીમાં નાવાથી નાશ નહીં પામે. તો એના માટે તો સદગુરુની કૃપા જોઈએ, સદગુરુના શરણે જવું પડે, તો તમારા આ મનના મેલ કપાય. એટલે આનું એક ફળ બતાવ્યું, સંત મિલે ફળ ચાર. કોઈને જો સારા એવા સંત મળી જાય, આજે આ સંસારમાં ઘણા ઘણા સંતો સાધુ બાવાઓ ફરતા હોય છે, તમે જોવો છો. એ બધાય પોતપોતાની રીતે બિઝનેસ પણ ચાલુ રાખ્યો છે. બધા એવા નથી હોતા, પણ પરખ કરી કોઈ સારા એવા સંત મળી જાય તો ધર્મ, મોક્ષ, લોભ, રાગદેશ આવા ચાર ફળનો એ સંત નાશ કરી દે. એટલે કબીર સાહેબ કહે છે કે સંત મિલે ફળ ચાર. આ સંત મળવાથી તમારા જીવનમાં આ ચાર ફળનો, જો તમે એના શરણે રહ્યો, વિવેકથી રહ્યો, માર્ગ બતાવે છે સંતો સદગુરો, ચાલવાનું આપણે હોય છે. ત્રીજી લીટીમાં કહે છે કે સદગુરુ મિલે અનેક ફળ, કહે તો કબીર વિચાર. ભાઈ સદગુરુ માટે અનેક ફળ કીધા છે. સદગુરુની કક્ષા 6 પાર કરી અને સદગુરુ બનાવી છે. એક સદગુરુ છે શરીર ધારણ, જે આપણી સમક્ષ બાજુમાં બેઠા છે. એમનું જીવન જોવો તમે, કરશન સાહેબ સદગુરુ. તો એવાના શરણમાં જાઓ, હવે એનો લાભ લ્યો, તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરો, એનો ખજાનો લૂંટો, જ્ઞાનરૂપી ખજાનો સદગુરુનો લૂંટો. એટલે સદગુરુ મળે, એના સાનિધ્યમાં રહી તો કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, તારી મારી ચુગલી, આ પ્રપંચ અને આ ભવસાગરથી સદગુરુ તમને છોડાવશે. એટલે કબીર સાહેબ કહે છે કે સદગુરુ મળે તો અનેક ફળ છે, અનેક, કોઈની સીમા નથી. પણ શિષ્યએ સાચા દિલથી સદગુરુના શરણમાં રહેવું જોઈએ અને બતાવેલા માર્ગે ચાલવું જોઈએ, તો એમનું ફળ છે. હવે આજે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ, ગુરુ અને શિષ્ય વિશેનો આ મહત્વનો દિવસ છે. તો આપણે સમજીએ કે ગુરુનો અર્થ શું થાય. ગુરુ ગુરુ બધાય કરે છે, પણ છતાં એનો અર્થ જાણવો જરૂરી છે. ગુ પેલો શબ્દ આવે છે, ગુ કહેતા અંધકાર. આપણા જીવનની અંદર જે અંધકાર છે એની વાત અહીંયા અંધકારની છે. હા, આ અંધકારની વાત નથી જે આપણા સમાજ લેવલમાં ભૌતિકની અંદર હોય છે, કે આપણા ઘરની અંદર
અત્યારે તો લાઇટની સગવડતા થઈ ગઈ. આ કબીર સાહેબ વખતની વાત છે કે ત્યારે કોઈ લાઇટની સુવિધા નહોતી. ઘરમાં ફાનસ પ્રગટાવી અને રહેતા, એમાં એકદમ અંધારું થઈ જાય. કોઈ ગોડાઉન હોય, મકાન હોય, એમાં તમે જો દીવો ન પ્રગટાવો તો અંધારું રહે છે. પણ એક દીવો પ્રગટાવવાથી પ્રકાશ થઈ ગયો. આપણે જો અંધારાને લાકડીથી મારે, પથ્થર મારે, ગમે તેવા હથિયાર મારે તો અંધારું જાત નહીં. પણ એક દીવો પ્રગટ કરવાથી અંધારું જતું રહ્યું. એમ સદગુરુ પાસે જઈ આપણાની અંદર જે અંધારા ભર્યા છે, જે કુટેવ ભરી છે, જે અસંસ્કાર છે, એનો દીપક સદગુરુ જલાવી દેશે અને જીવનની અંદર આપણું જીવન ધન્ય બનાવશે અને એ આપણો જન્મ બીજો ગણાશે. એટલે સદગુરુ જેને મળ્યા છે એમને 2 જન્મ છે. પ્રથમ જન્મ છે આપનાર એમની માતા છે. માતા પિતા પણ એક ગુરુ છે, પણ એ શરીર છે સુધીના છે. શરીર અને મન સુધીના માતા પિતા ગુરુ છે. વંદનીય છે, પૂજનીય છે માતા પિતા. આજે દિવસે દિવસે આ સંસ્કાર નથી રહ્યા. આજે 75% ઘરની અંદર આગ લાગેલી છે. શેની આગ લાગેલી છે? માતા પિતાને સમજી શકતા નથી, કારણ કે સાચા સંસ્કાર નથી. કોઈ એવી હિન્દુસ્તાનમાં કે વિદેશમાં સ્કૂલ નથી સંસ્કાર રૂપી. એ સંસ્કારના અભાવથી આજે 75-80% ઘરની અંદર મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. મા બાપની કોઈ કિંમત નથી રહી. એ શારીરિક વસ્તુ છે, શારીરિક અને મન. આ ભૌતિક ગુરુ છે. ત્રીજી કક્ષાના જે ગુરુ આવે આત્મલક્ષી, જે શરીરધારી ગુરુ છે અને આત્મા છે. આ મા બાપથી ઉપર છે. આ બધાથી જો શ્રેષ્ઠ ગુરુ હોય તો એ સદગુરુ છે. આપણા જીવનની અંદર ઘણા ગુરુ હોય છે, તો બીજા ઘણા નાના ગુરુ પણ હોય છે. તો એ ગુરુ ક્યાં? જો આજે વિદ્યાર્થીને સ્કૂલની અંદર પ્રાથમિકથી માંડી કોલેજ સુધીની અંદર અલગ અલગ શિક્ષક ભણાવતા હોય છે, એ પણ ગુરુ કહેવાય. તમે કોઈને કામમાં આવ્યા તો તમે પણ ગુરુ છો. તમારી વિદ્યા છે તમારી પાસે, બિઝનેસની હોય કે બીજી અજ્ઞાનની વિદ્યા હોય, એ પણ વિદ્યા જો કોઈને તમે આપો તો તમે ગુરુ જ છો. તમે કોઈને કમસે કમ સામાન્ય રસ્તો બતાવો, કોઈ પૂછે તો એના માટે તમે પણ ગુરુ છો. આ ગુરુની ઘણી કક્ષા છે. આપણા જીવનમાં ઘણા ગુરુની જરૂર પડતી હોય છે, પણ એમાં મહાન જો ગુરુ હોય સર્વશ્રેષ્ઠ તો એ સદગુરુ છે. એટલે એ જીવનની અંદર પ્રકાશ આપે છે, આપને અંધકારમાંથી દૂર લઈ જાય છે અને આપણા જીવનને એક ક્રાંતિમય બનાવે છે, મનુષ્ય બનાવે છે. આજે આપણે કહી છીએ કે તું માણસ થા. મનુષ્ય એ જ છે, પણ એના સંસ્કાર વશ કહેવું પડે છે કે તું મનુષ્ય થા. એટલે આજે આપણે જોઈ છીએ